હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ યોર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર, અને તમે જોઈ રહ્યા છો સંતુલન. સંતુલનના લાસ્ટ લેક્ચરમાં આપણે એસિડ, બેઝ અને ક્ષાર વિશે સામાન્ય માહિતી મેળવી. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કહ્યું કે એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય અથવા તો ક્ષાર કોને કહેવાય, તેના સામાન્ય ગુણધર્મો કયા છે અને તેની પ્રકૃતિ થોડીક આયનીકરણને ધ્યાનમાં લઈને આપણે એ સમજી હતી. પરંતુ આજે એસિડ અને બેઝની સંકલ્પનાની વાત કરીશ કે જે સંકલ્પના અલગ અલગ સાયન્ટિસ્ટ દ્વારા અલગ અલગ રીતે સમય દ્વારા આપવામાં આવી હતી. કોઈ શરૂઆતની સમયની વાત કરીશ તો આર્યનસ નામના સાયન્ટિસ્ટે આપી હતી. સમય જતાં તેને સરખી રીતે અથવા તો યોગ્ય બનાવવાની ટ્રાય સાથે લોરી અને બ્રોન્સ્ટેડ નામના વૈજ્ઞાનિકના થોડાક યોગદાન તમને જોવા મળશે. અને ધેન લાસ્ટમાં તમને લુઈસ સાયન્ટિસ્ટનું નામ છે તે લુઈસ દ્વારા પણ G.N. લુઈસ જે નામ છે તેના દ્વારા ફરી એકવાર ચેન્જ કરવામાં આવ્યો ડેફિનેશનમાં, વ્યાખ્યામાં, અને તમને એસિડ અને બેઝની અલગ અલગ 3 ડેફિનેશનો મળી આવી. તો આ 3 ડેફિનેશનો જે છે તે લાગુ પડે છે, પરંતુ તેના કદાચ શરૂઆતની ડેફિનેશનો એવી હતી કે જેમાં કોઈક ને કોઈક અપૂર્ણતા જોવા મળતી હતી, અને આ જ કારણોસર તમે બીજી નવી ડેફિનેશનો બનાવવા માટે તત્પર થયા, અને એ જ કારણોસર તમને 1 by 1 3 ડેફિનેશનો મળી આવે છે. તો આપણે ક્રમાનુસાર જ આપણે ડેફિનેશનો પણ સમજી લઈએ. ચાલો શરૂઆત કરીએ આર્યનસથી. સૌપ્રથમ જો કોઈ એસિડ બેઝની ડેફિનેશનોની પ્રકૃતિને સમજાવવાની ટ્રાય કરી હોય તો આર્યનસ નામના સાયન્ટિસ્ટે કરી હતી, અને આર્યેનિયસ જે પણ છે તેના નામ પરથી જ આપણે તેને ઓળખી શકીએ છીએ કે એસિડ બેઝની આર્યનસની સંકલ્પના. હવે આર્યનસની સંકલ્પના જે છે તેના મત મુજબ, તેણે કરેલા પ્રયોગ મુજબ એવું અવલોકન કર્યું હતું, એવા સિદ્ધાંતો તેણે આપ્યા હતા કે જે પાણીમાં વિયોજન આપે છે, સમજો જે વસ્તુ બોલું છું તેને ખાસ કાળજીપૂર્વક સાંભળજો, જે પાણી વિયોજન પામે છે અને હાઇડ્રોજન આયન ઉત્પન્ન કરે તો તેને એસિડ કહીશું, અને જો હાઇડ્રોક્સિલ આયન ઉત્પન્ન કરે તો તેને બેઝ કહીશું. કદાચ બોલવામાં સમજ ન પડી હોય તો સિમ્પલ શબ્દોમાં હું તમને લખાણ કરીને આપી દઉં છું. સમજો કે H2O તમારી પાસે છે, તેનું વિયોજન થાય છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? વિયોજન. H+ મળે છે અને OH- મળે છે. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું, H2O તમારી પાસે છે, તેની અંદર તમે તમારો પદાર્થ નાખો છો, અથવા તો તેનું આયનીકરણ અથવા તો વિયોજન, શબ્દ બોલું, આયનીકરણ અથવા તો વિયોજન થાય છે. અને આયનીકરણ અને વિયોજન થતું હોય તો સ્વાભાવિક છે કે કોઈ પદાર્થ, હું લઈ લો કોઈ પદાર્થ એ છે કે જેને કારણે જો H+ ઉત્પન્ન કરતો હોય તો સમજી જવાનું કે તે પદાર્થ એસિડ પ્રકૃતિમાં છે, અથવા તો જો OH- ઉત્પન્ન કરતો હોય તો તે બેઝિક પ્રકૃતિમાં છે, એવું આર્યનસ નામના સાયન્ટિસ્ટે જણાવ્યું. તો એણે શું કહ્યું? સિમ્પલ, ફરી એક મારા શબ્દોને દોહરાવું છું કે જો કોઈ પણ એસિડ પદાર્થ છે તે પાણીમાં વિયોજન પામે છે ત્યારે આ આયનને કહેવાય છે હાઇડ્રોજન આયન. શું કહેવાય છે? હાઇડ્રોજન આયન. પરંતુ આ આયનને કહેવામાં આવે છે હાઇડ્રોક્સિલ આયન. આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. ઓકે, ચાલો, આ થઈ ગયું હાઇડ્રોક્સિલ આયન. અને જો હાઇડ્રોક્સિલ આયન ઉત્પન્ન કરતો હોય તો તે બેઝ છે. જો તમને સિમ્પલ એસિડ અને બેઝની પ્રકૃતિ દ્વારા સમજાવી જ દઉં કે જેને કારણે તમે સરળતાથી સમજી શકો. સમજો તમારી પાસે HX છે. HX નો મતલબ રહેશે HCl, HBr, HI એવા અનુવર્તી એસિડ. X નો મતલબ છે હેલોજન. X શું છે? હેલોજન. તમે બધા જાણો છો HCl થી લઈને તો તમને બહુ બધા હેલોજન શ્રેણીની અંદર જ એસિડ મળી આવે છે, અને કારણે હું HX લખું છું. ચાલો, હવે તમારી પાસે HX છે અને તેનું વિયોજન થાય એટલે તમે શું લખશો? H+ + X- લખશો. તો આ વિયોજન થવાને કારણે તમને શું મળ્યું? H+ મળ્યું કે ના મળ્યું? તો વિયોજન થવાને કારણે તમને મળે છે H+, અને જો H+ મળતું હોય તો તમે કહી શકો છો કે તમારો HX જે છે તે એસિડ પદાર્થ છે. કેવો પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો? એસિડ પદાર્થ. ક્લિયર? સમજ પડી ગઈ? ચાલો, આ ડેફિનેશન મુજબ તમે વ્યાખ્યા મુજબ તમે આવી રીતે પણ લખી શકો છો કે સમજો કે સપોઝ કે તમારી પાસે
પાણી સાથેનું રિએક્શન આપી દીધી છે, પ્રક્રિયા આપી દીધી છે. તો હું કંઈક આ રીતે દર્શાવી દઉં તમારી પ્રક્રિયાને કે HX પ્લસ H2O લિક્વિડ કે જેની અંદર વિયોજન થશે અને બનશે H3O પ્લસ એકવીએસની અંદર, સાથે સાથે X માઇનસ એકવીએસની અંદર. વિદ્યાર્થી મિત્રો, એક નાની સૂચના તમને હું એક ક્લિયર શબ્દમાં જ બોલી દઉં છું, કહી દઉં છું. તમારી પાસે જે H પ્લસ છે તેના સંદર્ભમાં તમે અહીંયા H3O પ્લસ ઉત્પન્ન કરીને જાણી શકો છો, અથવા તો તેના સંદર્ભમાં જ તમે H3O પ્લસને પણ વાપરી શકો છો. મતલબ એવો જ છે કે H પ્લસના સંદર્ભમાં તમે H3O પ્લસ વાપરો છો અને તેની પ્રકૃતિ એસિડની જ છે, પરંતુ નામ જ્યારે રહેશે એ હાઇડ્રોનિયમ આયન થઈ જાય છે. નામ ખૂબ જ કાળજીપૂર્વક લખજો. હાઇડ્રોક્સિલ આયન એટલા માટે OH માઇનસ, પરંતુ હાઇડ્રોનિયમ આયન એટલે H3O પ્લસ. વિદ્યાર્થી મિત્રો, એ પણ યાદ રાખજો કે તમારી પાસે જ્યારે પણ H પ્લસની વાત કરવામાં આવે છે તો આ H પ્લસ ક્યારે પણ H પ્લસના સ્વરૂપમાં પોસિબલ થતો જ નથી. મતલબ એવો છે મારો કે H એટલે કે જેની પાસે એક જ હાઇડ્રોજન છે, એક પ્રોટોન છે, પરંતુ H પ્લસનો મતલબ એવો થઈ ગયો કે એક ઇલેક્ટ્રોન હતો તે પણ ચાલ્યો ગયો. તો આને હું સિમ્પલ પ્રોટોન કહી શકું છું. એક પ્રોટોન છે એવું કહી દઈશ. સમજાય છે? અને એક પ્રોટોન કદાચ H પ્લસના સંદર્ભમાં જ્યારે લખવામાં આવે છે ત્યારે પણ તેનું અસ્તિત્વ હોતું નથી. એટલા માટે તેને ખાસ કરીને પાણી સાથે મિક્સ કરવાનો મતલબ બીજું કાંઈ નથી, પરંતુ પાણી સાથે સંયોગીકરણ કરેલું જે સમીકરણ છે તે લખી દેવામાં આવે છે, અથવા તો લખીએ છીએ, જે આપણી સરળતા માટે છે અને આપણે યોગ્ય રીતે સમજણ પડે તે માટે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે H પ્લસ અથવા તો H3O પ્લસ જે એકબીજાના સંદર્ભમાં આપણે અદલા બદલી કરીને લખી શકીએ છીએ, એમાં કોઈ જ ખોટું નથી. બંનેનો મતલબ જલયુક્ત પ્રોટોન જ થશે. પાણીમાં જે પ્રોટોન હોય ને તે જલયુક્ત પ્રોટોન. ક્લિયર? સમજ ગઈ? ચા એટલે વસ્તુ સમજવાનું છે. તમે પછી અહીંયા કહેશો કે સર અહીંયા તો H પ્લસ ઉત્પન્ન થતો જ નથી, તો આ H3O પ્લસનો મતલબ જ થાય છે H2O પ્લસ H પ્લસ. ધેટ મીન્સ કે જલયુક્ત પ્રોટોન મતલબ ઉત્પન્ન થાય છે. ચા આ વાત કોની હતી? આપણી એસિડની. ચલો હું કોઈ એવો બીજો પદાર્થ લઈ લઉં. બીજો પદાર્થ એટલે કે પ્રામાણિક તરીકે હું M એટલે કે કોઈ ધાતુમય ભાગ છે અહીંયા, અને OH. અને જો આ પદાર્થનું હું આયનીકરણ કરીશ તો તમે જાણો જ છો, અને સિમ્પલ પ્રકૃતિમાં આ વસ્તુ તમે ફરી એકવાર લખી પણ શકો છો જાતે. OH માઇનસ ઉત્પન્ન થાય છે. ધેટ મીન્સ કે હાઇડ્રોક્સિલ આયન ઉત્પન્ન થાય છે. હાઇડ્રોક્સિલ આયન ઉત્પન્ન થતો હોય તો સ્વાભાવિક છે કે તમે તેને બેઝ પ્રકૃતિ જ કહેશો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આરએનએસના મત મુજબ આ ડેફિનેશનો તમને મળી, અને આરએનએસના મત મુજબ જ તમે જે વસ્તુ બોલો છો અથવા તો સરળતાથી અહીંયા ડેફિનેશન વાઇઝ કહી શકો છો કે H પ્લસ ઉત્પન્ન થાય અને OH માઇનસ ઉત્પન્ન થાય તો અને તો જ એસિડ અને બેઝ મળે. આ આરએનએસના મત મુજબ હતું, પરંતુ સમય જતાં તમારી સાપેક્ષ એવો પદાર્થ પણ મળ્યા. સમય જતાં એવા પદાર્થ પણ મળ્યા કે જે H પ્લસ અથવા તો OH માઇનસને ઉત્પન્ન કર્યા વગર એસિડ બેઝની પ્રકૃતિમાં આવતા હોય. એક્ઝામ્પલ તરીકે એમોનિયા. હવે એમોનિયા છે તેમ બધા જાણો છો, કેમ કે તમે બધાએ ભણેલું છે એટલા માટે. તમે બધા જાણો છો કે જે એમોનિયા છે ને એ સામાન્ય રીતે કેવો પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો? બેઝિક પદાર્થ છે, અને બેઝિક પદાર્થ હોવા છતાં પણ તે OH માઇનસ ધરાવતો નથી. ધેટ મીન્સ કે અહીંયા આરએનએસની સંકલ્પના લાગુ પડતી નથી. તો સિમ્પલ થઈ ગયું છે. આ બાબત તેની મર્યાદાના સંદર્ભમાં હોઈને ડિસ્પ્લેમાં હું રાખી દઈશ. તો હું સિમ્પલ શબ્દમાં એટલું જ કહીશ કે જ્યારે પણ તમે એમોનિયા જેવા પદાર્થોની વાત કરો છો, એમોનિયા જેવા પદાર્થની બેઝિકતાની વાત કરો છો, ત્યારે તેમાં હાઇડ્રોક્સિલ સમૂહ હોવા છતાં પણ તે બેઝિક પ્રકૃતિમાં છે. ધેટ મીન્સ કે હાઇડ્રોક્સિલ સમૂહ હોવો જરૂરી નથી કે તમને સમજાઈ શકે. હાઇડ્રોક્સિલ હોય તો જ બેઝ એવો જરૂરી નથી. એટલે ક્લિયર શબ્દમાં મગજમાં બેસાડી દેજો કે જરૂરી નથી કે OH માઇનસ હોય તો જ બેઝ. આવા પદાર્થો પણ બેઝિક છે.
અને બીજી વસ્તુ કે જ્યારે પણ તમારી પાસે વિયોજન થાય ત્યારે આપણે ડેફિનેશનો મુજબ વિયોજન થવું જોઈએ તો H+OH- ઉત્પન્ન થાય ને. તો સ્વાભાવિક છે અહીં બીજી તારવણીમાં એમ પણ હું કહીશ કે જો માત્ર જલીય દ્રાવણને લાગુ પાડી શકાય ને તેવી પ્રક્રિયાઓ છે. તેના માટે જલીય દ્રાવણ માટે જ RNS લાગુ પડે છે. ઓકે, એટલે મર્યાદા પણ તમારે ખાસ યાદ રાખવાની છે. આ મર્યાદા હતી, આ મર્યાદા છે એટલા માટે અલગ અલગ બે સાયન્ટિસ્ટ એટલે કયા તો કે ડેનિસ રસાયણશાસ્ત્રી જોનિસ બ્રોસ્ટેડ અને અમેરિકન હતા એક રસાયણશાસ્ત્રી, એનું નામ હતું થોમસ એમ લોરી. અને આમ બેના નામથી કમ્બાઈન કરીને મતલબ બે સાથે કામ કર્યું હતું. ઓકે, અને તેના સામાન્ય જે પણ ખ્યાલો હતા તેને અનુલક્ષીને એક ડેફિનેશનો આપવાની ટ્રાય કરી હતી. અને એના કારણેથી જ તમને અહીંયા બીજી ડેફિનેશનો અથવા તો બીજી સંકલ્પના મળી આવે છે જેને આપણે બોલીએ છીએ બ્રોન્સ્ટેડ લોરી સંકલ્પના. બ્રોન્સ્ટેડ લોરીની સંકલ્પના હતી જે એસિડ બેઝની. સિમ્પલ વાક્યમાં કહું તો તેના સિદ્ધાંત મુજબ, સિમ્પલ ભાષામાં જ બોલું છું, જો તેના સિદ્ધાંત મુજબ એસિડ અને બેઝને પારખવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તેના મતલબમાં એવું જ હતું કે હાઇડ્રોજન આયન, સાંભળજો ખાસ કાળજીપૂર્વક, હાઇડ્રોજન આયન એટલે કે H+, ઓકે, હાઇડ્રોજન આયનનું દાન કરવા માટે જે શક્તિમાન છે તેવો પદાર્થ એટલે એસિડ, એટલે કે H+ નું દાન કરે તો તેને એસિડ કહ્યો. અને એવી જ રીતે બેઝ માટે એવું કહ્યું કે જે પદાર્થ H+ આયનને સ્વીકારી શકે તે પદાર્થ બેઝ. તો ધેટ મીન્સ કે H+ સ્વીકાર કરે તો બેઝ. ધેટ મીન્સ કે તમારી પાસે એસી પદાર્થ એટલે એવા પદાર્થ થઈ ગયા કે જેને હું પ્રોટોન દાતા કહી શકું, અને બેઝ પદાર્થ એટલે એવા પદાર્થ થઈ ગયા કે જેને હું પ્રોટોન ગ્રાહી કહી શકું. અને વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જ્યારે પ્રોટોન દાતા અને પ્રોટોન ગ્રાહી શબ્દ પડે ત્યારે તેના પરથી પણ તમે એસિડ અને બેઝની પ્રકૃતિને સમજી શકો છો. ઉદાહરણ તરીકે તમને એમોનિયાનું જ એક્ઝામ્પલ આપું. એમોનિયાનું જો સમીકરણ લખવામાં આવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, એમોનિયા જે છે જે કદાચ આપણા માટે RNSની જે પણ ડેફિનેશન છે તેનાથી આપણે સમજ નથી પડતી કે તે એસિડ છે કે બેઝ, પરંતુ જ્યારે એમોનિયાનું તમે આયનીકરણ કરતા હોવ છો, એમોનિયાનું સમીકરણ લખતા હોવ છો, તો જો ખાસ કાળજીપૂર્વક એમોનિયાનું સમીકરણ પહેલાં તો લખી દઉં, NH4+ OH-. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તે મુજબ તમારી પાસે એમોનિયા છે અને એમોનિયાનું આયનીકરણ તમે યોગ્ય રીતે પાણીની પ્રક્રિયા સાથે વિલયન બતાવ્યું અથવા તો તમે યોગ્ય રીતે શું બતાવ્યું તેનું આયનીકરણ. હવે શું જોવાનું છે તો કે H+. ક્લિયર શબ્દ સાથે હું કહેતો જઈશ અને બોલતો પણ જઈશ કે જેના દ્વારા તમે સમજતા જશો. તમારી પાસે NH3 હતો, NH3 માંથી બની ગયો NH4+. શું એન્ટર થયું? NH4+ માં H+ એન્ટર થયો. ધેટ મીન્સ કે તેણે પ્રોટોનને સ્વીકાર્યો, H+ સ્વીકાર્યો. ધેટ મીન્સ કે તમારી પાસે જે આ પદાર્થ હતો તે NH4 માં કન્વર્ઝેશન પામે છે, તો તે દરમિયાન H+ સ્વીકાર કરે છે. અને જો H+ સ્વીકાર કરતો હોય તો NH3 ને શું કહેવાય? NH3 ને કહેવાય પ્રોટોન ગ્રાહી પદાર્થ. અને પ્રોટોન ગ્રાહી પદાર્થ એટલે કે તે બેઝ પ્રકૃતિમાં છે. કેવો છે વિદ્યાર્થી મિત્રો? બેઝ છે. અને એ જ જગ્યા પર જો તમે H2O માટે જોવામાં આવે તો H2O માં શું થાય છે જુઓ તો જરા, તો કે H2O માંથી થઈ જાય છે OH-. OH- નો મતલબ એમ થયો કે તે H+ દાન કરી રહ્યો છે, અને H+ જો દાન કરતો હોય તો તેને કહેવાય એસિડ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એસિડ. વાત અહીંયા જ પૂર્ણ નથી કરતો, વાત અહીંયા પૂર્ણ કરતો જ નથી. ખાસ કાળજીપૂર્વક સાંભળજો. અહીંયા તો હજી પ્રોટોન અથવા તો એમ બોલું કે H+ સ્વીકાર કરે છે, H+ દાન કરે છે તેના મતલબમાં વાત કરી, પણ યાદ રાખજો જે બેઝ છે તે બેઝ H+ સ્વીકાર કરે એટલે
તેના માટે નવો શબ્દ યુઝ કરીએ છીએ અને જે બનતો પદાર્થ છે તેને કહેવામાં આવે છે સયુગ્મ એસિડ. યાદ રાખજો, બેઝ H+ સ્વીકાર કરે તો બનશે શું? સયુગ્મ એસિડ. અને એવી જ રીતે H+ મેળવે છે, H+ દાન કરે છે અને જે સંયુક્ત સમીકરણ બને છે તેને કહેવામાં આવે છે સયુગ્મ બેઝ. તમને કોઈ વખતે સવાલ પૂછવામાં આવે કે એમોનિયાનો સયુગ્મ એસિડ કયો છે? ફરી એકવાર શબ્દને સાંભળજો. એમોનિયાનો સયુગ્મ બેઝ કયો છે? સયુગ્મ એસિડ કયો છે? શું પૂછે તમને? NH3 નો સયુગ્મ એસિડ જણાવો. તો કદાચ તમે થિયરી નથી સમજ્યા, થિયરીમાં ધ્યાન નથી આપ્યું, તો તમને સમજ નહીં પડે કે સયુગ્મ એસિડ બેઝની જોડીમાં તમને કઈ રીતે કયો જવાબ મળે. એસિડ હોય તો તેને બેઝ મળે અને બેઝ હોય તો તેને એસિડ મળે. સિમ્પલ લોજિક છે. અને એ પણ યાદ રાખવાનું છે કે જો બેઝ પ્રબળ છે તો સયુગ્મ એસિડ નિર્બળ છે. જો અહીંયા એસિડ પ્રબળ છે તો અહીંયા સયુગ્મ બેઝ નિર્બળ છે. ધેટ મીન્સ કે ડાબી બાજુ અને જમણી બાજુમાં એટલે કે તેના અનુવર્તી એસિડ બેઝને ધ્યાનમાં લઈને બનતા સયુગ્મ એસિડ બેઝ એ વિરુદ્ધ પ્રકૃતિમાં હોય છે. જો અહીંયા પ્રબળ હોય તો અહીંયા નિર્બળ હોય અને જો અહીંયા જ પ્રબળ હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નિર્બળ થશે. અને તમે બધા જાણો છો એમોનિયા છે તે પ્રબળ એસિડમાં આવે, પ્રબળ બેઝમાં આવે છે. જો તે પ્રબળ બેઝમાં આવતો હોય ને તો NH4 કેવો એસિડ કહેવાય? નિર્બળ એસિડ કહેવાય. ઓકે, આ સિમ્પલ લોજિક છે. અહીંયા મનમાં ગાંઠ વાળીને રાખી દેજો ખૂબ જ કાળજીપૂર્વક. ફરી એકવાર વાત અહીંયા કરતો હતો તે મુજબ NH4 નો સયુગ્મ એસિડ એટલે થઈ જશે, તમને સમજ પડી જ જશે કે તેનો જવાબ એટલે તમે સિમ્પલ શબ્દમાં કહી દેશો કે H+ સ્વીકાર કરીને જો સંયોજન બનતું હોય તો બનશે NH4+. ધેટ્સ ઇટ, તમારું કામકાજ થઈ ગયું. ઓકે, તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા સિમ્પલ ભાષામાં બ્રોનિલ ઓન્સ્ટેડની ડેફિનેશનો સમજાવી શકો છો. હવે તમે કદાચ એવું પણ વિચારતા હશો કે સર આ તો આજે આપણે બેઝ માટે સાબિત કર્યું, ચાલો એસિડ માટે લઈ લો. સર એસિડ માટે પણ અમને બતાવો. ચાલો એસિડ માટે પણ હું તમને બતાવી દઉં. સમજો એક્ઝામ્પલ તરીકે તમે HCl યુઝ કરો છો. HCl નો યુઝ કરો છો પાણી સાથે પ્રક્રિયા કરીને તેનું વિલયન બતાવો છો પાણીની અંદર, એટલે બનશે H3O+ બનાવું છું. શું બનાવું છું? H3O+ પ્લસ Cl માઇનસ. ફરી એકવાર તમારી પાસે શબ્દોની તાલમેલ એ જ રહેશે કે જે હતી. જો HCl છે તો HCl માંથી શું બને છે વિદ્યાર્થી મિત્રો? HCl માંથી બની જાય છે Cl માઇનસ. શું બને છે વિદ્યાર્થી મિત્રો? Cl માઇનસ. અને જો Cl માઇનસ બનતું હોય તો શું ફેરફાર થાય છે એ ફક્ત તમે ઓબ્ઝર્વેશનમાં જોઈ શકો છો. તો H+ દૂર થાય છે. H+ દૂર થવાનો મતલબ છે H+ ગુમાવે છે અથવા તો દાન કરે છે. હું શબ્દ ચેન્જ કરી નાખું, ગુમાવે છે. ઓકે, હવે પાછું એવું ન કહેતા કે સર પહેલા તો દાન કરવાની વાત કરતા હતા, હવે તો ગુમાવવાની વાત. શબ્દ સમાન છે, પર્યાય શબ્દ છે, એટલા માટે એકદમમાં બતાવી દઉં છું કે જેથી તમને તકલીફ ન પડે. દાન કરવું, ગુમાવવું સમાન શબ્દ છે. ચાલો, એવી જ રીતે જો તમે H2O ની વાત કરતા હોવ તો H2O માં શું થાય છે જુઓ તો જરા. H2O માંથી બની જાય છે H3O+. ધેટ મીન્સ કે H+ ઉમેરે છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? H+ ઉમેરાય છે. અને સિમ્પલ વર્ડ્સમાં વાત કરવા જઈએ તો તમે સિમ્પલ લખી શકો છો, કહી શકો છો કે જો H+ ગુમાવે તો શું કહ્યું કહેવાય? એસિડ. તો આ થઈ ગયો એસિડ. જે H+ ઉમેરે છે મતલબમાં સ્વીકારે છે તો તેને શું કહ્યું કહેવાય? બેઝ. તો H2O થઈ ગયો બેઝ. જે H+ મેળવે તો સ્વાભાવિક છે કે તેને કહેવાય સયુગ્મ એસિડ. અને એવી જ રીતે જે H+ ગુમાવવાથી મળે તેને કહેવામાં આવે છે સયુગ્મ. ઓકે, સંયુક્ત નહીં, શબ્દ થોડોક ચેન્જ કરવાનો છે. મેં સયુગ્મ લખવાનું છે, સંયુક્ત નહીં. ચાલો ફરી એકવાર લખી દઉં, અલગ પેનથી લખી દઉં કે જેથી તમને સમજ પડી જાય. શબ્દ શું છે ખાસ કાળજીપૂર્વક મેં લખવામાં મિસ્ટેક કરી છે. સયુગ્મ આવશે. ઓકે, સયુગ્મ બેઝ, સયુગ્મ એસિડ. ક્લિયર? ચાલો, સયુગ્મ
થઈ ગયો બેઝ. ચાલો થોડુંક સમજી લેજો. મેં મિસ્ટેક કરી છે, તમે મિસ્ટેક ન કરતા. શબ્દ રહેશે સયુગ્મ. ઓકે, સયુગ્મ એસિડ, સયુગ્મ બેઝ. ક્લિયર? ચાલો, પરંતુ ફરી એકવાર હું અહીંયા એક નાની બાબત હાઇલાઇટ કરી દઈશ કે જો એસિડ છે પ્રબળ, તો તમારા માટે બનતો આ જે Cl માઇનસ એટલે કે સયુગ્મ બેઝ છે તે નિર્બળ હશે. અને એવી રીતે તમે ઉલટું પણ વિચારી શકો છો. પરંતુ જો ગુમાવે છે એટલે કે દાન કરે છે તો તેને આપણે એસિડ કહીશું. જો મેળવે છે અથવા તો સ્વીકારે છે તેને આપણે બેઝ કહીશું. અને જે અનુરૂપ એસિડ અને બેઝની સયુગ્મવાળી ડેફિનેશનો છે તે પણ તમે જાતે બનાવી શકો છો. પરંતુ તમે નાનું ઓબ્ઝર્વેશન કર્યું હોય તો અહીંયા તમને એક નાની બાબત જોવા મળે છે, એ છે H2O માટે. H2Oની પ્રકૃતિ જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ બંને પ્રકારની પ્રકૃતિ છે. એટલે કે જો તમે બેઝિક પદાર્થમાં જોવા જશો, બેઝ પદાર્થમાં, તો તે કેવો છે? તે બની જશે એસિડ. સમજાયું? અને જો તમે એસિડ પદાર્થની અંદર જોશો, કયા પદાર્થની અંદર? એસિડ પદાર્થની અંદર, તો કેવો છે તે? બેઝ છે. જો તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત ખાસ રસપ્રદ અવલોકન સાથે પૂર્ણ થાય છે કે જો તમે HClના કિસ્સાની અંદર વાત કરતા હતા તો પાણી એ સામાન્ય બેઝિક પ્રકૃતિમાં છે, અને જો એમોનિયાની વાત કરો છો એટલે કે બેઝ પદાર્થની વાત કરો છો તો તે એસિડ પ્રકૃતિની અંદર પાણી રહેલું છે. ઓકે, આ બાબત પણ ખાસ તમને કાળજીપૂર્વક સમજાવી જોઈએ. હવે તમને ખાસ કરીને વિકલ્પોની અંદર પૂછાતી વસ્તુ હોય તો તમને પૂછવામાં આવે કે બ્રોન્સ્ટેડ એસિડ માટે સંયુગ્મ બેઝ કયા છે, જે તમને બતાવ્યા. તમારી પાસે બેઝ હતો, બ્રોન્સ્ટેડ બેઝ હતો, અને બ્રોન્સ્ટેડ બેઝનો સંયુગ્મ એસિડ માંગ્યો છે. તો એવા વિકલ્પો, એવા નાના નાના સવાલો તમને બહુ બધા NCERT ટેક્સ્ટબુકમાં આપ્યા છે. જાતે એકવાર સોલ્વ કરો. આઈ થિંક સો કે તમને આવડી જ જશે. એકદમ સિમ્પલ વસ્તુ છે. તો ફટાફટ એકવાર નજર ફેરવો અને ફટાફટ 23 વિસીજને ફટાફટ નજર ફેરવીને ક્લિયર કરો. ઓકે, ચાલો. આ બંને ડેફિનેશનો થઈ ગયા પછી તમારી પાસે આવે છે ત્રીજી ડેફિનેશન એટલે કે ત્રીજી વ્યાખ્યા. અને એ વ્યાખ્યા એટલે શ્રીમાન લુઈસ સાહેબે આપી હતી. લુઈસ, જેનું પૂર્ણ નામ છે G.N. લુઈસ. લુઈસ સાયન્ટિસ્ટ જે છે ને તે 1923માં આવ્યા હતા. 1923ની અંદર તેને ડેફિનેશનો થોડીક ચેન્જ કરી, થોડીકને વધારે ચેન્જ કરી નાખી જો કે, અને એ ચેન્જ કરીને તમને એવું કહ્યું કે એસિડ અને બેઝ એટલે એવી સ્પીસીઝ છે કે જે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં ડેફિનેશન આપતા કહ્યું હતું. ઓકે, જે ડેફિનેશનો આપી હતી તે અલગ અલગ સિસ્ટમેટિક પદ્ધતિઓને આધારે આપી હતી. એટલે એસિડ અને બેઝનો લોજિક ભાગ એવો જ રહેશે, પરંતુ ડેફિનેશન જો એને એવું કહ્યું કે એસિડ એટલે એવી સ્પીસીઝ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે, અને બેઝ એટલે એવી સ્પીસીઝ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ નું દાન કરે. સમજાયું? ઇલેક્ટ્રોન યુગ્મનું સ્વીકાર કરવું અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવું, એ મુજબ તમને એસિડ અને બેઝની વ્યાખ્યાઓ આપી. અને આમ એસિડ અને બેઝની વ્યાખ્યા તેણે સાવ જ સંદર્ભમાં ચેન્જ કરી નાખ્યો. આ સંકલ્પના શા માટે અહીંયા તમને આ સંદર્ભમાં આપવામાં આવી? શા માટે લોરી બોર્નસ્ટેડની વ્યાખ્યાઓ યોગ્ય રીતે સ્વીકાર કરવામાં ન આવ્યો? એનું એક પણ કારણ હતું. હવે તમારી પાસે જ્યારે પણ લોરી બોર્નસ્ટેડની ડેફિનેશનો સ્વીકારવામાં આવી હતી તો તેમાં પણ એક ચોક્કસ પ્રકારની મર્યાદાઓ હતી. અને એ મર્યાદાઓ એટલે કે એવી મર્યાદા કે જેની અંદર H+ ન હોય. સપોઝ કે તમારી પાસે BF3 છે. શું છે વિદ્યાર્થી મિત્રો? BF3 છે. તો આની પાસે તો ના તો H+ છે જ નહીં, કેમ કે તેની પાસે તો હોવું પોસિબલ છે જ નહીં. તો H+ છે જ નહીં, તો હું એને શું નહીં કહી શકું કે આ એસિડ છે કે બેઝ છે? તો એસિડ અને બેઝના કોન્સેપ્ટથી શું અલગ છે? ના, વસ્તુ ક્યારે પણ એવું શક્ય નથી. તે એસિડ અને બેઝની પ્રકૃતિમાંથી કોઈક પ્રકૃતિમાં હશે ને હશે. પરંતુ એ બ્રોન્સ્ટેડ અને લોરીના સંદર્ભ મુજબ કે જે એવું કહે છે કે H+ દાન કરે તો એસિડ, H+ સ્વીકારે તો બેઝ. અહીંયા તો H+ નો કોન્સેપ્ટ આખો છે, પરંતુ અહીંયા તો H+ હોવો શક્ય છે જ નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી જાઓ. એટલા માટે આવા
BF3 જેવા જેટલા પણ એક્ઝામ્પલો હતા એ એક્ઝામ્પલો હું સિમ્પલ ભાષામાં કહું તો એ મર્યાદાના સંદર્ભમાં એટલે કે બ્રોન્સ્ટેડ લોરીના મર્યાદાના સંદર્ભમાં મારે સ્વીકારવા પડે અને એ જ સ્વીકારીને મને ત્રીજી વ્યાખ્યા જે મળે છે એ લુઈસની વ્યાખ્યા છે. મતલબ ફરી એકવાર તમે સમજી જાઓ, જો BF3 ને તમારે ચકાસવો છે, સમજવો છે કે એસિડ છે કે બેઝ, તો તમારે ફરી એકવાર લુઈસની ડેફિનેશન સમજવી પડશે. લુઈસની ડેફિનેશન એટલું જ કહે છે કે જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એસિડ, જો બેઝ તો ઇલેક્ટ્રોન યુગ્મ. ફરી એકવાર ડેફિનેશન થોડી ઊંધી થઈ ગઈ મારા મગજમાં. ફરી એકવાર, BF3 એટલે એસિડ યુગ્મ સ્વીકારે અને BF3 એસિડ હશે તો તે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. જો BF3 બેઝ હશે તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. ક્લિયર? સમજ પડી ગઈ? ચાલો, તમારી સામે જે શબ્દ દેખાય છે ને તે જ બોલું છું, બીજું કંઈ નવું મગજમાં રાખવાનું નથી. એટલે સિમ્પલ વર્ડ્સ મારા સાંભળવાના છે પણ થોડુંક જોતા જજો, સમજતા જજો. ચાલો, હવે સમજો BF3 ને આપણે સમજવાનો છે કે જેની પાસે પ્રોટોન નથી, તેમ છતાં પણ તે એસિડની પ્રકૃતિમાં છે. એટલે મેં તમને ઓલરેડી કહી દીધું કે તે એસિડની પ્રકૃતિમાં છે. એસિડની પ્રકૃતિમાં હશે એટલે શું થતું હોવું જોઈએ? ઇલેક્ટ્રોન યુગ્મનું સ્વીકારવાની પ્રકૃતિ થયું છે. તો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર થતો હોવો જોઈએ ને જોઈએ જ. ઓકે, અને આ વસ્તુ તમે સરળતાથી કરી શકો છો. કઈ રીતે સમજો? તો NH3 સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું અબંધકારક તાથી જે સ્વીકારવાની પ્રકૃતિ છે ને તેના એક્ઝામ્પલને લઈને જ હું તમારું કામકાજ સિમ્પલ લોજિકમાં તમને સમજાવી દઉં છું. કઈ રીતે? ન સમજાણું મારા વાક્યમાં તો કંઈક આ રીતે કહેવા માંગુ છું તમને. તમારી પાસે BF3 છે અને તેની પ્રક્રિયા કરું છું NH3 સાથે. હવે NH3 એટલે એવો પદાર્થ કે જે સામાન્ય રીતે બેઝિક પદાર્થ છે. બેઝિક પદાર્થ હોય તો ઇલેક્ટ્રોન યુગ્મ શું કરશે? દાન કરશે. BF3 મેં તમને કહી દીધું કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. તો એ જ વસ્તુ તમને જોવા મળશે કે જે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન હોય, જેમાંથી આ 3 ઇલેક્ટ્રોન જે છે એ યોગ્ય ભાગીદારીમાં ઇન્વોલ્વ થયેલા છે. પરંતુ જે આ 2 લોન પેર છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કેવા કહેવાય વિદ્યાર્થી મિત્રો? અબંધકારક. જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને તે ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો? BF3 ના બોરોન પાસે. અને તેની બંનેની વચ્ચે એક ચોક્કસ પ્રકારનો બંધ સેતુ તૈયાર થાય અને એ બંધ સેતુ જે છે તેને હું કંઈક આ રીતે જ દર્શાવું છું અત્યારે તો. અને એ બંધ સેતુ જે છે તેની અંદર નાઇટ્રોજનના આ ઇલેક્ટ્રોનનું દાન થયેલું છે અને બોરોને તે ઇલેક્ટ્રોન મેળવેલા છે. એટલા માટે આ જે ભાગ છે તે અને આ જે ભાગ છે તે બે અલગ અલગ કોમ્બિનેશનથી એક સંયુક્ત ભાગ બનીને તૈયાર થઈ જાય છે. ક્લિયર? એક ઇલેક્ટ્રોન દાન કરે છે, એક ઇલેક્ટ્રોન મેળવે છે. તો સમજી લો વિદ્યાર્થી મિત્રો, ઇન શોર્ટમાં એસિડ અને બેઝ તમારે ગોતવા છે, ફાઇન્ડ કરવા છે. તો આ 2 ડેફિનેશનો સાચી છે, એમાં કોઈ જ ખોટું નથી. પરંતુ જો તે 2 ડેફિનેશનો લાગુ નથી પડતી તે જગ્યા પર લુઈસ નામના સાયન્ટિસ્ટે આપેલી ડેફિનેશનો ખાસ યાદ તમારે કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારા માટે અલગ અલગ લુઈસ એસિડ અને લુઈસ બેઝની વ્યાખ્યાઓને રજૂ કરું છું ફરી એકવાર. અને ખાસ શબ્દ યાદ રાખવાના છે લુઈસ એસિડ અને લુઈસ બેઝ માટેના. એનું નાનું કારણ છે કે લુઈસ અને એસિડ બેઝ જે પણ છે તે ઓર્ગેનિક પદાર્થોની જ્યારે પણ વાત થશે ત્યારે પણ ખૂબ જ સારી રીતે વપરાશે. ઓકે, ચા લુઈસ એસિડ એટલે એવા પદાર્થો કે જે ઇલેક્ટ્રોન ઓળપવાળા હોય. ફરી એકવાર, ઇલેક્ટ્રોન ઓળપવાળી જેટલી પણ સ્પીસીઝ છે, ઇલેક્ટ્રોન ઓળપવાળી સ્પીસીઝ અથવા હું શું કરી શકું? ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે. ઇલેક્ટ્રોન ઉણપ હોય તો સ્વીકારી શકે ને. એટલે બીજા શબ્દમાં હું લખી શકું છું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. હું આ તમને અલગ અલગ બધા શબ્દ એક સાથે બતાવું છું. એનું નાનું રીઝન એ જ છે કે તમને જો શબ્દ ચેન્જ કરીને કહેવામાં આવે તો તમે અટવાઈ શકો નહીં. ઇલેક્ટ્રોન જો એક્સ્ટ્રા પડેલા છે લાઈક નાઇટ્રોજન, તો તે કેમાં જશે? બેઝની પ્રકૃતિમાં જશે. ઓકે,
તો જે સ્પીસીઝ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એમાં તો સ્વાભાવિક છે દાન કરવાનું જ આવશે, અથવા તો જેની પાસે ઇલેક્ટ્રોન વધુ માત્રામાં છે તેવી સ્પીસીઝ પણ કહી શકું છું, પણ અત્યારે હું સિમ્પલ લખું છું કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો સમજી જવાનું તે લુઈસ બેઇસ છે. ઓકે, જો અલગ અલગ એક્ઝામ્પલો પણ તમારી સાપેક્ષ રજૂ કરું છું, તે એક્ઝામ્પલોને ખાસ કાળજીપૂર્વક તમારે લઈ લેવાના છે, અને એ એક્ઝામ્પલોની અંદર રહેશે જેમ કે લુઈસ એસિડ એટલે કે AlCl3. ઓકે, ચાલો એવી રીતે તમારી પાસે છે CO+3. જો +3 મૂક્યા છે અહીંયા +3 હોય તો સમજી જાઓ કે તમારી પાસે 3 ઇલેક્ટ્રોન શીખવાડવા માટેની સ્પીસીસ છે. તેવી રીતે Mg+2 તો સમજી જાઓ અહીંયા પણ +2 છે એટલે થઈ જશે. આવા બહુ જ બધા એક્ઝામ્પલો તમે જાતે પણ વિચારી શકો છો. એવી જ રીતે તમારી પાસે જો બેઝની વાત કરું તો H2O રહેશે, યસ H2O પણ રહેશે. ત્યારબાદ Na3 તો છે જ, અને તેવી જ રીતે OH- વાળા જે પણ કમ્પાઉન્ડ છે તે, અને આના જેવો તમે જાતે પણ વિચારી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ઇન શોર્ટની અંદર હું લાસ્ટમાં એટલું જ કહીશ કે ડેફિનેશનો 3 સાચી છે, પરંતુ તમારે જો સરળતા માટે કોઈને યુઝ કરવી છે તો તમે કરી શકો છો. એવું નથી કે આરએનએસ અને બ્રોન્સ્ટેડ લોરી માટેની જે પણ ડેફિનેશન સાવ ખોટી છે, ના એવું નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ બંને ડેફિનેશનો પણ યોગ્ય રીતે યુઝ કરી શકો છો તમે, અને આ બંને ડેફિનેશનો જો વપરાતી નથી એવા પદાર્થો છે તો તે જગ્યા પર લુઈસના જે પણ કોન્સેપ્ટ છે તે મુજબ તમારે કામ આગળ વધારવું પડશે. પરંતુ આ મુજબ આપણે એટલી વસ્તુ સમજ્યા કે એસિડ અને બેઝ કોને કહેવાય છે અને તેની સંકલ્પના શું છે. ડેફિનેશનો કુલ અલગ અલગ 3 પ્રકારની હતી જે આપણે યોગ્ય જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ એટલું જ રાખીએ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપણે મને આપો રજા, અને હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.